પાડી ઉડવાડા બગવાડા સુધી ખાડાઓથી ભરપૂર બિસ્માર હાઈવેથી વાહન ચાલકો ત્રાહિમામ। હાઈવેના સર્વિસ રસ્તાઓ પર 2 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાતા હાઈવે ઓથોરિટીની એજન્સીના ભ્રષ્ટાચાર સામે આક્રોશ। મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 અતિ વ્યસ્ત માર્ગ ઉપર પારડી ઉડવાડા બગવાડા સુધી ખાડાઓથી ભરપૂર બિસ્માર હાઈવેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બગવાડા હાઈવે જ્યાં ટોલ નાકો આવેલ છે અને તેથી રોજના કરોડોનો વાહન ચાલકો પાસે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, ત્યારે આવનારા દિવસોમાં માર્ગનું રિપેરિંગ ન થાય તો પારડી બગવાડા ઉડવાડાના સ્થાનિક લોકોએ ટોલ ટેક્સ ન ભરવાનો વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે। ત્યારે હાઈવે ઓથોરિટી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને યુદ્ધના ધોરણે મસમોટા ખાડાઓ પુરાવાની કામગીરી કરે તેવી વાહન ચાલકોમાં બૂમ ઉઠવા પામી છે। આ ઉપરાંત હાઈવેના બંને સર્વિસ રસ્તા ઉપર 2 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈ રસ્તો સદંતર બંધ પડી જતો હોય છે। ખાડામાં ભરાયેલ પાણીને લઈ વાહન ચાલકોને ખાડો હોવાની ખબર ન પડતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે। 3-4 વર્ષ અગાઉ આઈઆરબી એજન્સી દ્વારા સારી એવી ક્વોલિટીનો માર્ગ બનાવવામાં આવ્યો હતો, ત્યારે કોઈપણ પ્રકારની આવી ખાડા પડવાની સમસ્યા ઉઠતી ન હતી। ત્યારે હાલ પારડી પોલીસ સ્ટેશન સામે બ્રિજ ઉપર ત્રિમૂર્તિ મંદિર, ખડકી, બગવાડા ઉડવાડા વગેરે હાઈવેના બ્રિજ ઉપર ખાડા પડવાને કારણે વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક સમસ્યા રોજની ઉદ્ભવી રહી છે। નોકરીએ જતા લોકો હાઈવે પર નીકળતા પહેલા ખાડાની સમસ્યાને લઈ રજા પાડી દેતા હોય છે। ત્યારે હાઈવે ઓથોરિટીની એજન્સીના ભ્રષ્ટાચાર સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને વહેલી તકે રોડની મરામત કામગીરી કરવા માંગ ઉઠી રહી છે। પારડી શહેર કોંગ્રેસ મહામંત્રી કપિલ કુમાર કાંટીભાઈ હરપતિ બોલું છું। અગાઉ પણ નેશનલ હાઈવે નંબર 48ની સમસ્યા બાબતે આપણે રજૂઆત કરી ચૂક્યા છે। આપ જોઈ શકો છો, પારડીનગરની મધ્યથી પસાર થતો નેશનલ હાઈવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય ઠેર ઠેર છવાઈ ગયું છે। આખા વલસાડ જિલ્લામાં જ આ નેશનલ હાઈવેની આ પરિસ્થિતિ છે। અત્યારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો પંચનાથ મહાદેવના, તેવી રીતના તમે પ્રજાપતિ હોલ, તેવી રીતના જ પાર નદી અને પારડી જે પારડીને પસાર થતો આખો હાઈવે તમે જોઈ શકો છો, એટલી ખરાબ હાલતમાં છે। રોજ નવા એક્સિડન્ટો સર્જાય છે, પણ હાઈવે તંત્ર સફારું જાગતું નથી। મારી જિલ્લા વહીવટી તંત્ર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીને વિનંતી છે, તમે આ કામગીરી તુરંત પૂર્ણ કરો, નહીં તો કેટલીઓ જાનહાનિ થશે, કેટલાઓ પરિવારો વિખાઈ જશે। તમે ક્યારે જાગૃત થવાના? નેશનલ હાઈવેને આટલી રજૂઆત કરો છો, પણ આંધળું બહેરું હોય તેવી રીતના તંત્ર વલણ અપનાવી રહ્યું છે। હવે પ્રજાએ જાગૃત થવું પડશે, નહીં તો આ હાઈવેના ખાડા કેટલાઓ પરિવારોને વિખૂટા પાડી દેશે, કેટલાઓ પરિવારોના લાડકવાયાને છીનવી લેશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।